સુરત ડીજીવીસીએલના કર્મચારીઓ આવ્યા વિવાદમાં ડીજીવીસીએલના અધિકારીઓ ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા। વીજ કર્મીઓ ભાજપનો ખેસ પહેરીને પ્રચારમાં ઉતર્યા। સુરત કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવામાં આવે તેવું કોંગ્રેસે માંગ કરી છે। આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ। 22 તારીખે ડીજીવીસીએલના અધિકારીઓ શ્રી નીરુભાઈ દેસાઈ ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના જે ઉમેદવાર છે મુકેશભાઈ દલાલ તેઓ સાથે મિટિંગ કરે છે અને તેઓને જાહેરમાં એવું કહે છે કે ભાઈ સુરત સહિત દક્ષિણ ગુજરાતની 4 લોકસભાની સીટ ભાજપ જીતશે એ રીતે અમે તમામ કર્મચારીઓ તમારી સાથે રહીશું। અને જેના પુરાવા રૂપે 23 તારીખે અમે જિલ્લા કલેક્ટર, ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચને ફરિયાદ કરવા છતાં પણ હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે હું મારું સ્પષ્ટપણે માનું છે કે ચૂંટણી પંચ પણ ભાજપના હિસાબે કામ કરતું હોય।